નમસ્કાર મિત્રો, મારા ભાઈઓ બહેનો, નાના મોટા વડીલ બધાને જય માતાજી. ને આજે હું અને તમારા ભાભી આજે ઘરે બેઠા નવરા એકલા પડીને કંટાળ્યા ને તે અમે વિચાર કર્યો કે આજ કંઈક નવું હોટલ જેવું ખાવાનું બનાવો. એટલે બજારમાંથી 10 રૂપિયાના હું 3 મોટા રીંગણા લાવ્યો. રીંગણા લઈને ઘરે આવી અને મેં તો ચૂલા ઉપર શેકવા મેલ્યા. ને તમારા ભાભીને કીધું કે તમે હવે થોડીક ડુંગળી સમારી નાખો તો આપણે આ ભરતો બનાવીએ. તો તમારા ભાભી જુઓ કેવી મસ્ત ડુંગળી સમારવા બઈ ગયા. ઉપરલા ફોતરા ઉતારીને ઝીણા એમના ટુકડા કરશે. જો કર્યા ને, હા. તો પછી હવે એના બરાબર ઝીણા રાઈ જેવડા ટુકડા કરી દીધા છે એમને. પણ ડુંગળીનું કામકાજ ચાલે ને તો તમારે જો કદાચ તમે વાઢા હોય ને કદાચ તમને ડુંગળી સમારે તો ડુંગળી સમારતા પહેલાં ચશ્મા પહેરી લેજો ને આંખમાંથી આહુડા બે વફાની યાદ આવી જશે ને આંખમાંથી આહુડા આવી જશે. તો આપણે બે વફાને યાદ કરવાની નથી, આપણે યાદ કરવાના આજે રીંગણાનો ભરતો બનાવવાનો છે. તો હવે એને બે વફાને છોડો અને પછી હવે લો ડુંગળીને છોડ્યા પછી ટમાટાના પણ ઝીણા ટુકડા કરી નાખો. એ પણ ટમાટા ડુંગળી બધું ધોઈને રાખજો. અને પછી એ પતે એટલે પડાઈ ગયો મરચાંનો વારો લેવાનો છે. મરચાં ઉપર મારા બેટા હમણાં શિમલાના મરચાં હોય એટલે થોડોક ઉપર જે તે માલ કંઈક મેલ ને એવું ચોટલ ના હોય એટલે બરાબર એને ધોઈ નાખજો. એકદમ ચોખ્ખા પાણી પાછા હાબુ હોય શેમ્પુ ના ધોતા પછી બધું અંદર આખું શાકમાં ફેણ વળે મારું નામ ના લેતા કે રમેશ મને શીખડાઈને બગાડ્યું. ચલો હવે આપણે મરચાં બરાબર ઝીણા ટુકડા નાના કરી લીધા છે. હવે આપણે લહણ ફૂલી નાખજો થોડું. અને ખાંડણી બાંડણી ના હોય ને તો ગ્લાસ લઈ લેવાનો, ગમે તે કંઈક ધોકો લાકડી જે મળે એનાથી લહણ કૂટી નાખવાનું. એકલા લહણ ના કૂટે, લહણની અંદર પણ થોડાક ફૂલા નાખજો ધાણા એટલે એનો બધું મિક્સ કૂટાઈ જાય ને એકદમ લીલી ચટણી જેવું દેખાય. એટલે મેં કીધું એ પ્રમાણે કરજો. પાછા કાંઈ ફૂલ ના રહી જાય ને કાંઈ બગડશે તો મારું નામ નહીં. પછી હવે એક તૂટેલી તપેલીમાં થોડુંક તેલ નાખો ને તેલ થોડુંક માપનું નાખજો. બહુ તેલ નાખતા નહીં, તેલ શરીર સ્વાસ્થ્ય માટે પાછું હાનિકારક હોય છે. એટલે આપણે સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને 2-3 ટીપરી તેલ અંદર નાખી દેજો. અને તેલ બરાબર થોડુંક આમ તડતડતું ગરમ થઈ જાય એટલે પછી આપણે એના અંદર છે ને ડુંગળી નાખી દેવાની. ડુંગળી ટામેટાને હમણાં નથી મરચાં બધું હમણાં કાપી હતું પણ પેલું બધું ભેગું ના નાખતા. પાછા પહેલી ડુંગળી નાખજો એટલે થોડુંક સારું લાગે એમ. ડુંગળી નાખ્યા વગર એ બધું ડુંગળીને ટામેટાને પહેલી ડુંગળી જ નાખવાની છે. પાછા ભૂલી ના જતા પાછા ને ટમાટા પહેલાં નાખી દો ને મરચાં પહેલાં નાખો ને બગડે ને પાછા અમારું નામ લે કોમેન્ટમાં ગાળ્યું દે. એટલે પહેલાં ડુંગળી તમે જે ઝીણી કટિંગ કરી હતી ને પહેલી ડુંગળી નાખીને તેલમાં એકદમ જ્યાં સુધી સીટ બ્રાઉન ના થઈ જાય ને ત્યાં સુધી અને તેલમાં શેકવાની છે. જો તમારા ભાભીને મારો મોરથી કહેવાય ગયું પણ જો અમારે તો ડુંગળી શેકાણી નથી પણ તમારે શેકાઈ ગઈ હશે કદાચ. તો ચલો ડુંગળી પહેલાં નાખી દઈશું અમે. ચલો આ ડુંગળી નાખી. ડુંગળી એ પાછી થોડી ઘણી રાખજો, પાછું વધારે પડે ને તો થોડીક રહેવા દેવી. ભાઈ હોય એટલી બધી ના નાખી દેવાની. થોડીક આપણે શાક હંગા રોટલા હંગા સૂટી લુકમ કાચી ખાઈ એવી થોડીક રહેવા દેવાની ડુંગળી પાસે. ચલો આપણે ડુંગળી હવે તેલ તળપી ગયું બરાબર ને ડુંગળી નાખીને તમારા ભાભી હવે ડુંગળીને શેકવા માંડ્યા છે. પછી એ ડુંગળીને બરાબર જ્યાં સુધી એનો કલર થોડોક આમ બ્રાઉન જેવો કલર ના આવે ને ત્યાં સુધી એને બરાબર તેલમાં એને ફ્રાય કરી દેવાની. પછી એને જો બરાબર ફ્રાય થાય ત્યાં સુધી આપણે હલાઈ કરજો ને પાછી અમુક સાઈડમાં પાછી કાળી પડી જાય ને સ્વાદમાં પાછો ફેરફાર આવી જાય. એટલે ડુંગળી બરાબર એક સરખી બધાને બ્રાઉન થાય ત્યાં સુધી આપણે હલાવવાની રહેશે. આ મારી ભાઈ ડુંગળી બહુ વાર લગાડ્યો. ડુંગળી પણ ડુંગળી વસ્તુ એવી છે ને બધામાં ભળે પણ ડુંગળી બધી લોકોની પાછી ફેવરેટ હોય. પછી હવે ડુંગળી પતી ગયું હવે અંદર આપણે થોડાક બરાબર કે એવું લાગી રહ્યું છે કે ડુંગળીનો કલર થોડોક બ્રાઉન થઈ ગયો છે. ચલો હવે આમાં થોડાક ટામેટા નાખી દઈએ એટલે જેથી કરીને એનો સ્વાદમાં મજા આવી જાય. ચલો નાખો તારે હેડો ટામેટા તમે હેડો. બધા ગ્રાહક બીજા વાડ જોઈને કંટાળી ગયા છે. હવે નાખો બહુ મોડું ના કરો પછી નાખો કામે લાગવાનું છે ને બિચારા આપણી વાડ જોઈને એ હલાઈ કરતા હશે સમસી નાખી દો. હવે નાખી દો. ચલો બધું નાખી દીધું. મરચાં ડુંગળી ટામેટા ને આપણે બધું નાખી દઈશું. મરચાં પહેલાં નાખી દેવાના. એટલે હવે લઈશું થોડાક ધાણા ને જીરું થોડું માપનું નાખજો. વધારે નાખતા નહીં ને આપણું નામ ના લેતા બગડે તો પાછું. પછી નાખશું ચમચી ભરીને હળદર સ્વાદ અનુસાર માપની નાખજો ને બહુ હળદરે પાછી એમ હળદર તો આમ તો વધારે હોય તો સારી એમ સ્વાસ્થ્ય માટે તો ફાયદાકારક જ છે. ચલો આપણે 1 ચમચી નાખી દઈશું. અને તીખું મરચું પાછું જો કાશ્મીરી મરચું ના હોય કાશ્મીરી મરચું હોય ને તો લગીર જ નાખજો. ના કે પાછા ખાશો ના કે વધારે તો તમે ડબલે જ આશો એટલે માપે નાખજો. અને આપણે થોડુંક
અને સ્વાદ અનુસાર મીઠું પણ નાખી દેજો. બરાબર હલાઈ જાય ને કમ્પ્લીટ શેકાઈ જાય ને પછી જો લેજો બધું પહેલું મિક્સ કરી દેવાનું. હલાઈ બલાઈને ટામેટાં મરચાં જે આપણે ઓલા રીંગણા જે આપણે શેક્યા હતા એને બરાબર ધોઈને સાફ કરીને પાછા આમાં નાના ભેગા નાખી દેજો અને બરાબર હલાવી લેજો, જેથી કરીને મસાલો આજુબાજુ ચાહે છૂટો ચાહે થવાયો ચાહે રહી ના જાય ને બધું એકદમ રીંગણા જે આપણે રીંગણા શેક્યા એમાં કમ્પ્લીટ ભરાઈ જાય. ચાલો એમાં નાખીને થોડી વાર રહીને પાછું જોઈ લેવાનું કે પાણી નીચે તળિયું દાજતું હોય તો થોડુંક પાણી નાખી દેવાનું અને પાણી નાખ્યા પછી થોડું વધેલું પાણી પાછું ફેંકી નહીં દેવાનું. પાણીનો સદુપયોગ કરી લેવાનો, પી લેવાનું પાણી, બાકી ફેંકવાનું નહીં. અને એ પત્યા પછી બરાબર અને જોતામાં આપણે રીંગણાનો ભરતો પણ બની ગયો છે. તો હવે એને આપણે તમારા ભાભી પાસે ચેક કરાવશે પેલો જેવો બન્યો છે. તો તમારા ભાભીને હવે કહેશું કે ભાઈ તમે તો થોડો વાટકામ કાઢીને ચેક કરજો. પહેલાં તમે ચેક કરો પછી બીજાને ચેક કરાવજો પાછું. ચલો આપણે એમને થોડુંક હવે ચેક કરાવીએ, થોડાક ફીસ બીસ જેવું બન્યું છે. એમ હોટલ જેવી યાદ આવી છે. બગડ્યું તો આપણે પાછું બારોબાર બજારમાં નાસ્તો કરી આવશું. પણ મને એવું એનો દેખાવ તો એટલો બધો જોરદાર લાગે છે કે મિત્રો સારું જ બન્યું હશે, સારું દેખાયું. હા ભાઈ બરાબર છે. ચલો હવે તમે થોડુંક ચાખજો કેવું બન્યું છે. એમને લુખે લુખું ના ચાખતા, થોડુંક મરચું થોડુંક વધારે પડી ગયું લાગે એવું મને. ચલો એમને ચાખ્યું. હવે જોવો કેવું બન્યું છે. હાય તમારા ભાભી તો કહે છે ભાઈ એક નંબર બન્યું છે. તમારું શું કહેવું છે? જો તમે બનાવ્યું હોય ને તો ચેક કરજો ને કહેજો પાછા. ને એક નંબર છે પાછો. આવો નવો વિડીયો ગમે ને અમારી ચેનલને